શહેર પીસીબીએ ગરફોડ ચોરી, ધાડ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ તેમજ ભુજ ખાતેની જેલમાં મોકલી આપ્યા હતા। શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરના માથાભારે ઈસમો દ્વારા અવારનવાર ધાર્મિક તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત મોનિટરિંગ કરીને આવા ગુનેગારો વિરુદ્ધ હદપારી એટલે કે પાસાના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। આ સૂચના મુજબ શહેર પીસીબીએ 2 માથાભારે ઈસમોની અટકાયત કરી પાસાની કામગીરી કરી છે। પહેલા આરોપી અંગે વાત કરીએ તો ખોડિયારનગર પાસે ડીમાર્ટ નજીક આવેલ ભાથુજી નગરમાં રહેતો ચંદનસિંહ દયાશંકર રાજપૂતે ખોડિયારનગર પાંજરાપોળ પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા ગયા બાદ એક વ્યક્તિ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો। આ ઝઘડા દરમિયાન પંપના કર્મચારીઓએ મધ્યસ્થી કરીને ગાળો નહીં બોલવાની વાત કરાતા માથાભારે ચંદને તેના 20 થી 25 જેટલા માણસોને બોલાવીને તલવાર અને પ્લાસ્ટિકના પાઇપો સાથે મારામારી કરી હતી અને પેટ્રોલ પંપના વર્કર્સના 80 થી 90 હજારની લૂંટ ચલાવી હતી। આ મારામારી દરમિયાન ફરિયાદીના ગળામાં ગંભીર ઈજા પહોંચાડી હતી। સાથે સાથે પેટ્રોલ પંપ પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું એવી ફરિયાદ હરણી પોલીસ મથકે નોંધવામાં આવી હતી। આ ઈસમ વિરુદ્ધ ગોરવા પોલીસ મથકે પણ મકાનમાંથી 50 હજારની ગરફોડ ચોરી અને મકાન બહાર પાર્ક કરેલ 4 વ્હીલરની ઉઠાતરી કરી હતી। ગોરવા પોલીસે 4 વ્હીલર કાર કિંમત ₹45,000 મળીને કુલ 95 હજારની ચોરી કર્યાનો ગુનો નોંધ્યો હતો। શહેરમાં કાયદો વ્યવસ્થાની જાળવણીમાં બાંધકરૂપ નીવડતા આ ઈસમ ચંદનસિંહ રાજપૂતને પાસા વોરંટની બજવણી કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે। આ સાથે મકરપુરામાં 2, પાણી ગેટમાં 3, વાડીમાં 2, ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે 1 અને પાદરા પોલીસ મથકે 1 મળીને કુલ 9 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ સંદીપ ઉર્ફે પૂઢો રાજુભાઈ રાજપૂત રહેવાસી બાબુભાઈની ચાલ યમુના મિલ પાસે ડભોઈ રોડની પણ પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે।